દીકરો મોડો આવે તો 10 ફોન કરીએ છીએ. પ્રભુ પર વિશ્વાસ નથી રાખતા કે મારો પ્રભુ ક્યારેય મારું અહિત ન કરે. આજે છોકરાની સ્કૂલમાંથી ફોન આવે કે પડી ગયો છે આવો, એટલે મન કેમ ઉચાટ થઈ જાય સેવા કરતાં કરતાં. હજી પ્રભુ ઉપર આપણને એટલો દ્રઢ વિશ્વાસ નથી. જ્યારે આપણે તબક્કે પહોંચશું ત્યારે આપણને પણ ગોવિંદ કુંડ દૂધથી ભરેલા દર્શન થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ વાંધો નહીં મારા વાલા, હું ને તમે બે રસ્તો બરાબર છે, મંજિલ ભલે દૂર છે. कैसे आऊँ रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. कैसे आऊँ रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. रात को आओ तो काना डर मोहे लागे, रात को आओ तो काना डर मोहे लागे. दिन को आओ तो देखे सारी नगरी, बड़ी दूर नगरी. कैसे आऊँ रे कना गोकुल नगरी, बड़ी दूर नगरी. सखियों संग आऊँ काना शर्म मोहे लागे, सखियों संग आऊँ काना शर्म मोहे लागे. अकेली आऊँ तो भूल जाऊँ नगरी, बड़ी दूर नगरी. कैसे आऊँ रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. धीरे से चलो तो काना पायल मेरी बाजे, धीरे से चलो तो काना पायल मोरी बाजे. झपट चलो तो छलके गगरी, बड़ी दूर नगरी. कैसे आऊँ रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. આપણે બાના કાઢવામાં તો એટલા હોશિયાર કે આમ કરું તો આમ થાય ને આમ કરું તો આમ થાય. ઠાકોરજીએ ક્યારેય આપણી યારે બહાનું નથી કાઢ્યું. જો આપણા હિતનું હોય તો ઠાકોરજી અવશ્ય કરે છે, કરે જ કરશે. એક્સેપ્ટ અનલેસ જો આપણા હિતનું નથી તો ત્યારે આપણને ભરે એમ લાગે મારી યારે ઠાકોરજી આવું કર્યું. ઘણાય મને કહે ઈલાબેન ઠાકોરજી તો પુશ કરાવ્યા પણ આવું થયું. એમાં કંઈ પુશ કરાવ્યા એનો વાંક નથી મારા વાલા. એ તો આપણા કર્મ પ્રમાણે થવાનું છે. જો કર્મ કરીએ છીએ ને ત્યારે આપણે ડરતા નથી, બિંદાસ કરીએ છીએ. પછી ભોગવવાનું આવે ત્યારે શું કહીએ મારી આ ઠાકોરજી કેમ આવું કરે છે? તો ઠાકોરજી કોઈ દી કહેતા નથી કે તું મારો થઈને આવા કર્મ કેમ કરે છે. આપણો દીકરો ચોરી કરે તો આપણે શું કહીએ તે તો મારી કોખ લજવી. 9 મહિના તને પેટમાં રાખ્યો ને કરતાં પથરો રાખ્યો હોય તો કપડાં ધોવાના કામમાં તાવત. તો આપણા ઠાકોરજી આપણને આવા બનાવ્યા, હાથ પગ ને હૈયું ને આંખ ને કાન ને નાક ને કિડની ને હૃદય ને પગ ને બધું આપ્યું. અને પછી આપણે આવું કહીએ કે કરીએ તો આપણે આપણા છોકરાને કહીએ ને કે તે તો મારી કોખ લજવી. તો ઠાકોરજી નહીં કહેતા હોય કે મારા અંગમાંથી પ્રગટ કરેલો તે તો મને લઈ જુઓ? નથી કહેતા. આજે નહીં કાલે મારો છે, મારો થઈને રહેશે અને હું જેમ કહું છું એમ કરશે. એ ક્યારે? જ્યારે ઠાકોરજી ઘરમાં પધારે પછી તમારા મનમાંથી ધીમે ધીમે દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા બધું જાતું જાય છે.
આ મારો પોતાનો અનુભવ છે. પહેલાં મને આમ ખોટું બહુ લાગી જતું, પછી કારણ વિના કોક મને ખખડાવે એટલે તમે મને શું સમજો છો? હવે કાંઈ વાંધો નહીં, મારા એટલા દોષ નિવૃત્ત થયા. ઘણા મને કે ઓલા આમ કહેતા હતા, આમ માન નથી સાંભળવું. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. મારા ઉપર એમની કૃપા છે કે એ જો મારી નિંદા કરે છે, મારા દોષ જુએ છે, મને બદનામ કરે છે, મારા ઉપર બ્લેમ કરે છે, તો ગોકુળના જેમ કહેતા હોય કે નિંદકો નિયરે રાખો, નિંદકોને પાસે જ રખાય, પ્રશંસાવાળાને પાસે ન રખાય, આપણે બગડી જઈએ. નિંદકો આપણને બરાબર સવારે અને દોષની નિવૃત્તિ થાય. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી. સર્વ સાધન રાહિત્યમ ફલાપ્ત પત્ર સાધનમ ફલમ વા સાધનમ યત્ર પુષ્ટિ માર્ગ સ કથ્યતે. જે માર્ગમાં લૌકિક તથા અલૌકિક સર્વે સાધનોનો અભાવ જ પૂર્ણ આનંદરૂપ શ્રી કૃષ્ણચંદ્રની પ્રાપ્તિમાં સાધનરૂપ છે. અર્થાત પ્રભુ પ્રાપ્તિમાં દૈન્ય સાધન છે, તે જ પુષ્ટિ ભક્તિ. આપણામાં દીનતાના પાત્રમાં મન મણી મૂકીને, દયારામભાઈ નથી કાંઈ આવડતું, દીનતા તો રહે, પણ દીનતા એટલે બિચારા નહીં, દીનતા એટલે ઓશિયાળા નહીં, અમે તો કાંઈ સમજીએ નહીં, નાય, અમે વલ્લભના છીએ. ખુમારી તો વલ્લભની રાખવાની જ. દીનતા એટલે ક્યાંય જઈએ છીએ અને કોઈ વૈષ્ણવ એમ કહે કે તમે તમારું આ ગોળનું પીલું લેવા જાઓ છો માધુપુરા, તો મારું લેતા આવજો. હા મારવાલા લાવો ને. હમણાં આ 30, 35 કે 25 વૈષ્ણવ આણંદથી આવ્યા, તો એક વૈષ્ણવ કાંઈ મને કહે મને કાંઈક તેલ કહેજો, મને વૈષ્ણવ. હવે તૃપ્તિ ટાઈમમાં કામવાળો નહીં, એટલે મેં એ વૈષ્ણવને ફોન કર્યો. મેં તો બધું તૈયાર જ છે, ખાલી પીરસવાનું હોય તો મારાથી ને. મને કે ના, આજે તમારો મેળ નહીં પડે, આજે મારે એક બીજી જગ્યાએ જવાનું. મેં તો કાંઈ વાંધો નહીં. જો જેનો અધિકાર હોય ને, હરિગુરુ વૈષ્ણવની ત્રણેયની સેવા વૈષ્ણવમાં આવી જાય. હવે આણંદવાળા વૈષ્ણવ જ એટલા દીનતાવાળા હતા કે એક વૈષ્ણવ આવી ગયા નારણપુરાના, અને આ લોકોએ જાતે જ બધું ચા કોફી બધું તૈયાર હતું, દહીંવડા, અને જાતે પીરસું, જાતે બધું લીધું. મને કહેલા આંટી તમે ખાલી સત્સંગ કરો. જો ઓલાને આપણે સામેથી ટેલ આપી, જ્યારે હોય એલા બેન તમારે ત્યાં આટલા વૈષ્ણવ મને ટેલ આપજો ને, વૈષ્ણવને ટેલમાં બધાય આવી જાય. હવે તૃપ્તિ હોય ત્યાં સુધી તો સવાલ જ ઊભો નથી થતો. હવે એનો હાથ ચોખ્ખો નહીં. જો જેનો અધિકાર હતો એણે ટેલ કરી, ઓલા વૈષ્ણવ આવ્યા નારણપુરાવાળા, બધો આનંદ કરીને ગયા. અને આ લોકોએ જાતે બધું, મારે કહેવાનો આશય, બોલવું જુદું અને કરવું જુદું. જ્યારે ડ્યુએટ પર્સનાલિટી થાય એટલે ઠાકોરજી સમજી જાય કે હજી આને ફળ દેવામાં વાર છે, અથવા ફળરૂપ ઠાકોરજી જ સાધન બની જાય. એટલે કે સ્વયં કૃપા કરી જીવના હૃદયમાં પધારે. સેવા એ જ ફળ અને સેવા એ જ સાધન. બધાય ગોરજા સમુરાઈનો પ્રસંગ સાંભળ્યો છે, વાંચ્યો છે, 84-252 છે. એટલે અહીંયા વિવરણ નથી કરતી, કારણ કે એ પ્રસંગ કલાક એટલો આનંદ આવે, એટલો આનંદ આવે, મને વારંવાર કેવો ગમે, એ મારો પ્રિય છે. પરંતુ અહીંયા ઘણીવાર એનું અનુસંધાન આવી ગયું છે અને બધાએ વાંચ્યો હોય
એટલે હવે વધુ એનું અનુસંધાન કરતી નથી. વિવેચન શંકા. લૌકિક તથા વૈદિક સાધન કદાચ ન હોય, તથાપિ દૈન્ય પણ સાધન છે. કાંઈ ન હોય તો દિનતા તો છે ને. આપણા ઘરે વૈષ્ણવ આવે, હવે માનો કે વૈષ્ણવ આવે તારા ઘરે, તો જળ, આસન, આવકારો અને બની શકે તો અન્ન. હવે માનો કે અન્ન આપણે બધાએ પ્રસાદ લઈ લીધો, નથી વ્યવસ્થા, કાંઈ વાંધો નહીં, ચા પાણી, ઠાકોરજીનું દૂધ, ઠાકોરજીની ખીર, આ તો બધું છે. રાજી તો થાવ, અરે આવો મારા વાલા આવો, આયે મેરે નંદનંદન કે પ્યારે. પરમાનંદાસી રાજી થતા હોય તો મારા વાલા હું તો ક્ષુલક વૈષ્ણવ છું, તમારો મીઠો આવકારો જેને બધું આપી દે, તમારે બીજું કાંઈ નથી. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજી. પહેલાંના જમાનામાં ફોન નહોતા, કાગળ અઠવાડિયે પહોંચે. હવે કાંઈ હટાણું કરવા આવ્યા હોય, ક્યાંય જાત્રાએ જતા હોય, કોઈની ખબર તો પૂછે અહીંયા કોઈ વૈષ્ણવ છે? અમારા ગામમાં તો બે વૈષ્ણવ, મને ઘર બતાવશો? આવો આવો. ડેલી ખખડવાની કહે, કાકા એ માસી તમારા ઘર વૈષ્ણવ આવ્યા. અરે મારા વાલા, આ તો મારા ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. ન વાર ન તિથિ, અતિથિ. જે આવવાની તિથિ નક્કી નથી એ અતિથિ. ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા, આયે મેરે નંદન. અત્યારે તો શું ફોન કરે, પછી મોબાઈલથી કન્ફર્મ કરે, યાદ છે ને અમે આવવાના જ, અમે સ્ટેશને ઉતરી ગયા છીએ, બસ હવે ઉબર મળે એટલી વાર. એટલે અત્યારે અતિથિ કેવા કે નહીં એમાં શંકા છે, કારણ કે પહેલેથી જ બધા સમાચાર. પણ પહેલાં તો વાર, તારીખ, તિથિ, પળ, ક્ષણ કશું જ જાણ્યા વિના ઓચિંતા ના આવે એટલા ઠાકોરજી સિંહાસન પર કૂદે. તથાપિ દૈન્ય પણ સાધન છે, તેથી પ્રભુ નિસાધનતાથી મળે છે, અર્થાત નિસધનતાનું ફળ ભગવાન છે એમ નહીં કહી શકે. તમારી પાસે કાંઈ નથી, દિનતા છે, ઠાકોરજી સૌથી વધુ રાજી. એને અભિમાન ન ગમે. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાનતા. મેં આમ કર્યું, આ બધો મારો મનોરથ, હું ન કરું તો કોણ કરાવે? હું જે કરું છું ને એવું કોઈ ન કરે મારા વાલા. હું છે ત્યાં હરિ નહીં, હરિ છે ત્યાં હું નહીં. કરવાવાળો બધો કરતાર છે મારા વાલા, હું ને તમે તો નિમિત્ત છીએ. આપણે નસીબદાર છીએ, આપણને સારાના નિમિત્ત બનાવે. આ સત્સંગ હું કરું છું? ના. ઈલાબેન કરે છે? ના. મને નિમિત્ત બનાવી છે. લાયકાત તો હું નિમિત્ત બનવાની નથી, પણ ઘણીવાર પીરસતા ખોટા માણસને પીરસાઈ જાય, પણ પાછું ન લેવાય. એમ મારા વલ્લભે મને નિમિત્ત બનાવી છે મારા વાલા. મારી કોઈ લાયકાત નથી. મને શું સત્સંગ આવડે? મને તો ગામની પંચાયત કરતા આવડે. પણ જ્યારથી આ મુખથી મારા વાલાએ વલ્લભની વાણી આપી છે, ત્યારથી મોઢું એઠું ન થાય એનું ધ્યાન રાખવું. ક્યાંક પ્રપંચ ન બોલાઈ જાય, ક્યાંય કોકનું ખોટું ન બોલાઈ જાય, ક્યાંક કોકની નિંદા ન થઈ જાય. કારણ કે એઠું થઈ ગયા પછી એમાં વાણી આવી અઘરી. આપણે ઠાકોરજીને ધરવાનું હોય અને કોક ચાખી લે, પછી એઠું ન ધરાય હો મારવાલા. તો જો મોઢું એઠું થઈ જાય ને લૌકિકથી, તો આ વાણીનો બહુ ઠાકોરજી પછી કે બેન તમે ઈલાબેન જપી જાઓ, તમારું કામ ને તમને ખોટા માણસને પીરસાઈ ગયું. તો બને ત્યાં સુધી આ મુખથી નિંદા ન કરવી, પ્રપંચ ન કરો. બોલો વલ્લભાદી દયારામભાઈ. આપણે અત્યારે દયારામભાઈનું 8મા ચંદ્રાવળાનું વિવરણ કરીએ છીએ. દયારામભાઈ જે આમ
ચોટ મારી નાખીએ છીએ. ઓલું મશીન બગડું હોય ને એ ગમે એટલા એન્જિનિયર આવે, પણ પ્રોપર એન્જિનિયર આવે ને એ જ જગ્યાએ હથોડી મારે જ્યાં બગડું હોય. એટલે આપણે જ્યાં બગડા છીએ ને ત્યાં દયારામભાઈ ચાપખો મારે છે. આપણે ભણતા ને ત્યારે અખાના ચાપખા આવતા હતા. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તોય ન આવ્યું અખા બ્રહ્મજ્ઞાન. પથ્થર દેખી પૂજા, પથ્થર દેખે ને મંડાણા હોઈએ. તો એવી રીતે દયારામભાઈ ચાપખા નથી મારતા, પણ ત્યાં પોઈન્ટ આઉટ કરે છે કે તમે કયા માર્ગમાં છો. તમે વલ્લભના પસંદગી પામેલા જ. ઓલી યુપીએસસીની પરીક્ષા દે ને તો પાસ થાય એટલે બધા હે તમે એમાં પાસ થયા. આપણે તો બધા પાસ થયેલા જ યુપીએસસીમાં, કારણ કે બ્રહ્મ સંબંધ વલ્લભે આપ્યું છે. આપણને ખબર છે કે વલ્લભે આપણને પેપર સમજાવ્યું ન હોત ને તો 500 ટ્રાય કરીએ તોય ને, પણ સમજાવવાવાળો મારો વલ્લભ છે. એટલે વટ મારીએ છીએ અમે યુપીએસસી. અલા ભાઈ, તમે બીકોમે પરાણે થાવ એવા છો, પણ જેને મારો નાથ વિચારે ને એ બધું કરી શકે. હવે આગળ પ્રસંગ ઓલો નારદજીનો કહે છે, હું તો નિષ્કામ છું, હું તો ધારું તે કરી શકું. બ્રહ્માજી પાસે ગયા, કયું આવું કહેશો નહીં. નહીં તો વિષ્ણુ શંકર પાસે ગયા કે તમે આવું ના કહો, નિષ્કામ છો, હું તો બધું કરી શકું. હવે કહે છે